ગ્લોબલ બજારોથી આજે સારા સંકેતો. યુએસ બજારોમાં 4 દિવસનો ઘટાડો અટક્યો. ગઈકાલે 2% સુધી વધીને બંધ થયા. ત્યાં જ એશિયાના બજારોમાં પણ તેજી સાથેનો કારોબાર, જો કે ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. આઈટીસીમાં આજે બ્રિટિશ અમેરિકન ટોબેકો બ્લોક ડીલ દ્વારા વેચશે 2.3% હિસ્સો. 11,600 કરોડ રૂપિયાના મોટા સોદા સંભવ. ડિવિડન્ડ એડજસ્ટમેન્ટ બાદ 6.5% ડિસ્કાઉન્ટ પર ₹400 પ્રતિ શેર છે ફ્લોર પ્રાઇસ. સૂત્રો તરફથી સીએનબીસી બજાર એક્સક્લુઝિવ. ચોથા ત્રિમાસિકમાં એલઆઈસીના ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં 9%, તો એપીઈમાં 3%નું દબાણ. વીએનબી માર્જિન્સ પણ નબળા, જોકે મોટાભાગના આંકડા અનુમાનથી સારા. તો એનએમડીસીના મિશ્ર પરિણામ. આવકથી ઓછા વધ્યો નફો અને એબિટા, પરંતુ 8%ના ગ્રોથ સાથે આવક અનુમાનથી સારી. ત્યાં જ હિન્દુસ્તાન કોપરનો નફો 50%, તો આવક પણ 29% વધ્યા. અને આજે વાયદામાં ક્યુમિન્સ ગ્રેન્યુઅલ્સ સેલ સહિત 6 કંપનીઓ જાહેર કરશે પરિણામ. 30% ઘટી શકે છે સેલનો નફો. આવકમાં 5%નો વધારો શક્ય, તો ગ્રેન્યુઅલ્સની આવક અને નફો ઘટવાનું અનુમાન.